પોરબંદરનો પ્રકૃતિ પ્રેમી યુવાને પોરબંદરમાં હરિયાળી ખીલવવા ઉપાડ્યું બીડું, સ્વખર્ચે પાણી પીવડાવી વૃક્ષોનું કરે છે જતન। પોરબંદરના જ્યુબિલી વિસ્તારમાં રહેતા દીપેન ગુરસરાએ પ્રકૃતિ જતન કરવાનું બીડું ઝડપી અનોખી રાહ ચીંધી છે। 33 વર્ષીય યુવાન છેલ્લા 3 માસની પ્રકૃતિની પૂજા કરી લોકોને મેસેજ આપી રહ્યા છે। આ યુવાન જ્યુબિલીથી માંડીને ત્રીજા માઇલ સુધી આવેલા હાઈવેના ડિવાઈડર પર આવેલા વૃક્ષોને પોતાના ખર્ચે પાણી પીવડાવી રહ્યા છે। રામરથ નામની ટેન્કર રિક્ષામાં પાણી ભરી રોજ સવારે વૃક્ષોના જતન માટે નીકળી જાય છે અને દરરોજ 35 વૃક્ષને પાણી પીવડાવે છે। દરરોજ અંદાજિત 1 લીટર પેટ્રોલ બાળી હાઈવે પરના વૃક્ષને પાણી પીવડાવે છે। એટલું જ નહીં, પરંતુ દીપેન ગોરસેરા હાઈવે પરના વૃક્ષોમાંથી પાણી વહી ન જાય એટલે વૃક્ષ ફરતે કુહાડી વડે ક્યારા બનાવી અને પછી પાણી પીવડાવે છે, જેથી પાણી મૂળ સુધી પહોંચે। આ યુવાન અઠવાડિયામાં 250 જેટલા વૃક્ષને પાણી પીવડાવી પ્રકૃતિની સાચા અર્થમાં પૂજા કરે છે। વૃક્ષોની આસપાસ ઉગેલા બાવળને પણ દૂર કરે છે, જેના કારણે હાલ ડિવાઈડર પરના વૃક્ષો ફરી સજીવ થયા છે અને હાઈવે પર હરિયાળી જોવા મળે છે। વાત્સલ્ય સ્વામીનો વિડીયોમાંથી પ્રેરણા લઈને હાઈવે પરના વૃક્ષો સરખી રીતે ઉછેર કરે છે। આ યુવાને પોતાના ઘરમાં પણ આંબા, જાંબુ, ચીકુ અને સીતાફળ તથા સફરજન સહિત અનેક વૃક્ષો અને 200 જેટલા વિવિધ પ્રકારના નાના છોડોનું વાવેતર કર્યું છે।